તમે 6 મહિના કે 1 વર્ષ કોઈ કંપનીમાં કામ કરો અને તમને પગાર આપવાના હોય ને તમારી સામે આમ નોટ રાખે અને ફાડી નાખે તો શું થાય તમારી હાલત? આજે આ હાલત નવા વર્ષ પછી ગામડાની અંદર થઈ છે. તમે જોઈ શકો છો કે ભાઈ આ માંડવી ખેંચી છે, ઓપનર પીડ્યું છે, ચાલુ કરવાનું હતું ને પલ્લી ગઈ છે. હવે આમાં કાંઈ નહીં હોતે. આ બાજુ જોઈએ ને તો કપાસ તરડી ગયો છે અને ખેંચવાનો હતો મતલબ વીણવાનો હતો અને પલ્લી ગયો છે. અને તોય વર્ષે ને વર્ષે ખેડૂત હજી ખેતી કરે છે અને આપણે શું કહીએ છીએ? 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા ભાવ ખાલી વધે ને માંડવીમાં, કપાસમાં, તેલમાં, એમાં મરી જા, બહુ મોંઘું કરી દીધું ડુંગળી ને આ બધું. અને પીઝામાં, કોલ્ડ ડ્રિંકમાં, બર્ગરમાં, આમાં બધામાં તમને દેવામાં કાંઈ વાંધો નથી. 5 ની 50 રૂપિયા વધુ દેવામાં વાંધો નથી. દર વર્ષે ક્યાંક ને ક્યાંક આવી નુકસાની આવે તોય ખેતી કરે છે, તોય ખેડૂતોને ભાવ જે પહેલાં મળતો હતો એટલો ને એટલો આજે મળે છે 20, 25, 50 વર્ષ પછી પણ. અને તમે ભાઈ હેડમાં જાય ત્યાં ભાવ આનો મળે છે અને તમે એમ કહો છો કે ભાવ બહુ વધી ગયો ને તમને પગાર 20 વર્ષ સુધી એકનો એક મળે તો રહેવો તમે એની કંપનીમાં, એનું કામ કરશો કે નહીં કરો? તો હું એવું નથી કહેતો કે તમે બધા ખેતી કરો, ખેડૂતની ખાલી વેલ્યુ કરો અને 5, 10, 15 રૂપિયા, 50 રૂપિયા વધુ દેવા પડે ને ખેતીની પ્રોડક્ટમાં તો દેજો, શાંતિથી અને હસતા મોઢે દેજો. જેને લાગતું ઓળખતું હોય ને એને જ કહું છું. બાકી જે હવામાં મોટી ખાલી ઓફિસોમાં બેસીને વાતો કરતા હોય ને કે આ આમ છે અને ખેડૂત આમ છે, તો એક વખત આવીને કરી જોજો તડકામાં, એટલે ખબર પડી જાય શું થાય છે ને શું નહીં. બાકી જે ખેડૂતના દીકરા હશે ને એને ખબર હશે. શેર કરજો તમારા મિત્રો સાથે જે આવી વાતો કરતા હોય ને કે બહુ મોંઘું થઈ ગયું, બહુ મોંઘું થઈ ગયું, તો હોટલોમાં જવાનું બંધ કરી જો. આને પૈસા જો ખબર પડશે.